હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? સારું. ચલો, પ્રીવિયસ લેક્ચરનું થોડુંક જોઈ લો, બરાબર? પછી આપણે થોડાક આગળ વધીએ નવા ટૉપિક તરફ. બહુ ઇમ્પોર્ટન્ટ ટૉપિક છે. મેં પહેલાં પણ તમને કીધું હતું કે આ એક ટૉપિક એવો છે કે જે તમને ગયા વર્ષે 4 માર્કમાં પૂછાયેલો પ્રશ્ન છે, બરાબર? તો કે આપણે ભણીએ છીએ શું? ડીએનએનું પેકેજિંગ. કદાચ તમને ફટાફટ યાદ કરાવું તો યાદ આવી જશે. 2 ક્રમિક જોડ વચ્ચેનું અંતર આટલું છે, જેને તમે મીટરમાં કન્વર્ટ કર્યું હતું. 2 પાસે આવેલી હોય, બરાબર? એ જોડનું આટલું અંતર છે અને તમે એનું ટોટલ બેઝ પેર આટલી છે. જો એ બેનો ગુણાકાર કરો તો તમને 2.2 મીટર મળે ને આપણું કોષ કેન્દ્ર આવડું છે. અને જો ઇકોલાઈની વાત કરીએ તો એની લંબાઈ 1.36 નેનોમીટર છે. બેઝ પેર આટલી છે, બરાબર છે? બેઝ પેર એટલે આટલી બેઝ પેર છે. હવે જોજો, ઇકોલાઈમાં સુબિક્ષિત કોષ કેન્દ્રનો શું હોય? અભાવ હોય, બરાબર? પરંતુ એની પાસે ડીએનએ હોય. અને મેં તમને આખી આ વસ્તુ સમજાવી હતી કે જે તમારું ડીએનએ છે એ કેવું હશે? ઋણ. અને પ્રોટીન કેવું છે? ધન. અને આ બંને જોડાઈને શું બનાવે છે? કે લખેલું હશે ન્યુક્લિયોઇડ વેન્ટ. આખું ભેગું મળીને શું બનાવે છે? ન્યુક્લિયોઇડ બનાવે છે. હવે શું કહે છે? સુકોષ કેન્દ્રીય સજીવોમાં આયોજન એ ખૂબ જ જટિલ હોય છે. સુકોષ કેન્દ્રીય સંયોજન હવે છે ને તમારે થોડુંક ધ્યાન રાખવાનું છે વ્યવસ્થિત રીતે, બરાબર? કેમ કે અહીંયાથી આપણે આજનો લેક્ચર એ ચાલુ કરીએ છીએ. સુકોષ કેન્દ્રીય સજીવો. કેવા સજીવો? સુકોષ કેન્દ્રીય સજીવો. હવે જુઓ, સુકોષ કેન્દ્રીય સજીવોમાં શું ભણવાનું છે? તેનું વીજભાર પાશ્વીય શૃંખલા સાથે એમિનો એસિડની બહુલકતાના આધારે આ પ્રોટીન વીજભારિત હોય છે. થોડુંક જટિલ હોય. એમાં પણ પ્રોટીન હંમેશા ધન વીજભારિત હોય, બરાબર? હવે લાઇન ટુ લાઇન જોઈએ. સુકોષ કેન્દ્રીયોમાં સંયોજનમાં આ જટિલ રચના છે. આ જટિલ રચના એટલે કઈ જટિલ રચના છે? ડીએનએનું પેકેજિંગ જટિલ રચના છે. તેમાં ધન વીજભારિત પ્રોટીનનો સમૂહ આવેલો હોય. ઓલામાંય હતો. અને આવો ધન વીજભારિત પ્રોટીનનો સમૂહ હોય એને શું કહેવામાં આવે છે? હિસ્ટોન. શું કહેવામાં આવે છે? એને હિસ્ટોન કહેવામાં આવે છે. ડન. હવે જુઓ, વીજભારિત પાશ્વીય શૃંખલા સાથેના એમિનો એસિડની બહુલકતાના આધારે આ પ્રોટીન વીજભારિત પ્રાપ્ત કરે. હવે પાછો પ્રશ્ન એ થાય કે મેડમ, પ્રોટીન હોય એ કેમ નક્કી કરીએ કે આ પ્રોટીન ધન વીજભારિત છે કે ઋણ વીજભારિત છે કે કેવો છે? તો પ્રોટીન છે એ શેનો બનેલો હોય? એમિનો એસિડનો. અને તમને બધાને ખબર હોવી જોઈએ કે જે પ્રોટીન છે એ ધન વીજભારિત હોય કે ઋણ વીજભારિત હોય કે ગમે એ પ્રકારનો વીજભારિત હોય, બરાબર છે? એ પ્રોટીન હંમેશા યાદ રાખવાનું તમારે એક જ વસ્તુ રહે છે, બરાબર? કે એ પ્રોટીનમાં હંમેશાથી શું આવેલું હોય? એમિનો એસિડ. એ એમિનો એસિડ ધન વીજભારિત હોઈ શકે, ઋણ વીજભારિત હોઈ શકે, અને એ છે તટસ્થ હોઈ શકે, ગમે હોઈ શકે. પણ અહીંયા આપણે જે લેવાના છે એવા લેવાના છે જે એમિનો એસિડ ધન વીજભારિત હોય. કેવા એમિનો એસિડ હોય? ધન વીજભારિત. એ તમને કેવી રીતના ખબર પડશે? તો એની પાશ્વીય શૃંખલા. તમને આના માટે છે ને એમિનો એસિડનું સ્ટ્રક્ચર આવડતું હોવું જોઈએ. આના માટે તમને એમિનો એસિડનું શું આવડતું હોવું જોઈએ? સ્ટ્રક્ચર. જેમ કે જો આ કાર્બન, અહીંયા આર, એટલે આ એની પાશ્વીય શૃંખલા આપણે ગણીએ તો એનું અહીંયા આર ગ્રુપ છે કે નથી એની વાત કરે છે તમને, બરાબર? હવે જુઓ, એમસીક્યુમાં તમને પૂછાઈ શકે વીજભારિત પાશ્વીય શૃંખલા સાથેના એમિનો એસિડની બહુલકતાના આધારે પ્રોટીન વીજભારિત બને છે. હિસ્ટોન પ્રોટીનમાં સૌથી વધારે પ્રમાણમાં આલ્કલી એમિનો એસિડ જ હોય. મહેરબાની કરીને આખું સેન્ટેન્સ મસ્ત રીતે કરી નાખો. હિસ્ટોન પ્રોટીન એટલે કેવા પ્રોટીન? તો કે ધન વીજભારિત. હિસ્ટોન પ્રોટીન એટલે કેવા પ્રોટીન? ધન વીજભારિત. જેમાં સૌથી વધુ પ્રમાણમાં કેવા એમિનો એસિડ આવેલા હોય? તો કે આલ્કલી એમિનો એસિડ. કેવા એમિનો એસિડ આવેલા હોય? આલ્કલી. આલ્કલી એમિનો એસિડ એટલે કેવા એમિનો એસિડ? કે જેમાં બેનો સમાવેશ થાય, લાઇસિન અને આર્જેનિનનો. શેમાં સમાવેશ થાય? જેમાં બેમાં લાઇસિન અને આર્જેનિનનો સમાવેશ થાય છે. ભૂલતા નહીં, બેમાંથી એ કોઈ ભૂલતા નહીં. આલ્કલી એમાં કોનો સમાવેશ થાય? લાઇસિન અને આર્જેનિનનો સમાવેશ થાય છે, બરાબર છે? હવે વેઇટ કરો. એટલે મોટે ભાગે હિસ્ટોન પ્રોટીન તરીકે એમાં જે બન્યા હશે એમાં મોટે માટે કયા અનુક્રમો એમિનો એસિડના રિપીટ થતા હશે? તો લાઇસિન અને આર્જેનિનનો સમાવેશ થાય છે એમાં, બરાબર છે? હવે જોજો, સમજો. હવે જેમાં બંને એમિનો એસિડની પાશ્વીય શૃંખલાઓ પોઝિટિવ વીજભાર ધરાવે છે. તમને મેં પહેલાં કીધું હતું કે આ લાઇસિન અને આર્જેનિન છે, એમાં ખાસિયત શું છે આ બંનેની? કે બંનેમાં જે વીજભાર છે એ કેવો હશે? પોઝિટિવ વીજભાર. કેમ કે એની પાસે જે પાશ્વીય શૃંખલાઓ આવેલી હશે એ કેવો વીજભાર ધરાવતી હશે? પોઝિટિવ વીજભાર ધરાવતી હશે, એટલા માટે.
કયો વીજભાર ધરાવતી હશે? પોઝિટિવ વીજભાર ધરાવતી હોય એટલા માટે. ડન એવરીવન, આગળ વધીએ હવે આપણે. ચલો, જો હિસ્ટોનના 8 અણુઓ સંગઠિત થઈને એક એકમનો બનાવે છે, જેને શું કહેવામાં આવે છે? હિસ્ટોન ઓક્ટામર કહેવામાં આવે. આ કદાચ મેં તમને કીધું છે, ઇફ આઈ એમ નોટ રોંગ. મેં તમને કદાચ આ ટોપિક કરાવ્યો હોય એવું લાગે છે મને. કંઈ વાંધો નહીં, કરાવ્યો હોય તો રિપીટ સેશનમાં મૂકી દેજો. ચલો, બરાબર. ટોટલ 8 હોય ઓક્ટામર સ્ટ્રક્ચરમાં. ટોટલ કેટલા હોય? 8. તો આ 8 ઓક્ટામરમાં, એમાં H2A અને આ H2N તો બિલકુલ ન હોય. મેં તમને ત્યાં લખાવ્યું હતું H2B. મેં શું કરાવ્યું હતું? ત્યાં મેં તમને શું કરાવ્યું હતું? H2B કરાવ્યું હતું, બરાબર છે. હવે શું કહે છે? H2A H2B એના કેટલા મોલેક્યુલ્સ હશે? બબે મોલેક્યુલ્સ. એટલે H2A ના 2 મોલેક્યુલ્સ, H2B ના બી 2 મોલેક્યુલ્સ, અને H3 અને H4 એ બંનેના પણ કેટલા મોલેક્યુલ્સ હશે? બબે મોલેક્યુલ્સ હશે એના, બરાબર. એટલે આમ ટોટલ કેટલા મોલેક્યુલ્સ થયા? 8 મોલેક્યુલ્સ થયા. આમ ટોટલ કેટલા મોલેક્યુલ્સ થયા? 8. અને હવે તમને એવું કહે છે કે નેગેટિવ વીજભારિત ડીએનએ પોઝિટિવ વીજભારિત હિસ્ટોન ઓક્ટામર સ્ટ્રક્ચર સાથે જોડાઈને શેની રચના બનાવે છે? ન્યુક્લિયોઝોમની. આમ તો તમને રિપીટ ન કરો, મેં તમને કરાવ્યું, હવે મને યાદ આવી ગયું. પાક્કું. ચલો, અને આવા 6 ન્યુક્લિયોઝોમ ભેગા મળીને એક ન્યુક્લિયોઝોમ પૂછે તો શું કીધું છે? નેગેટિવ ડીએનએ અને પોઝિટિવ પ્રોટીન, અને એ ભેગા થઈને ન્યુક્લિયોઝોમ. આવા 6 ન્યુક્લિયોઝોમ ઇઝ ઇક્વલ ટુ વોટ? સોલેનોઇડ. ના થોડાક અણુઓ ભેગા થઈને સોલેનોઇડ બનાવે, બરાબર. હવે જો એક લાક્ષણિક ન્યુક્લિયોઝોમ ડીએનએની કુંતલની 200 બેઝ પેર ધરાવતું હોય. એક લાક્ષણિક ન્યુક્લિયોઝોમ ડીએનએની કેટલી બેઝ પેર ધરાવતું હોય? ટોટલ 200 બેઝ પેર ધરાવતું હોય. કોષ કેન્દ્રમાં આવા ઘણા ન્યુક્લિયોઝોમ પુનરાવર્તિત એકમોને ક્રોમેટીન કયા કરે? એટલે 200 હોય, પછી પાછા બીજા 200 આવતા, પછી બીજા 200 આવતું હોય. આ બધાનું એક કાર્ય શું થતું હોય? હંમેશા પુનરાવર્તન થયા કરે. એ બધાનું શું થયા કરે? પુનરાવર્તન થયા કરે, અને એને કહેવામાં આવે ક્રોમેટીન. એને શું કહેવામાં આવે છે? ક્રોમેટીન. આ ક્રોમેટીન. અને આ જે ક્રોમેટીન છે છોકરાઓ, એ હંમેશા શેને રિપ્રેઝેન્ટ કરે છે? રંગસૂત્ર દ્રવ્યોને. શેને રિપ્રેઝેન્ટ કરે છે? રંગસૂત્ર દ્રવ્યોને. ક્લિયર એવરીવન? ચલો, હવે શું કહે છે જોજો. ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં ક્રોમેટીનમાં આવેલા ન્યુક્લિયોઝોમની દોરીમાં આવેલા પરવેલા મણકા જેવા લાગે. આ મેં તમને 1 વખતની 1000 વખત કીધું. આ ટોપિક ભણાવ્યો ને ત્યારે સુધીમાં જો તોય કહી દો એક વખત. તમારી આવી રચના હોય, બરાબર, એમાં આ ને આ એ બધા એના શું હશે? હિસ્ટોન પ્રોટીન. અને એમાંથી જ્યાં દોરી એની ઉપર આમ વીંટળાશે આવી રીતના, બરાબર, એ શું હશે? એની જે છે એની શું હશે? દોરી ઇઝ ઇક્વલ ટુ ડીએનએ, બરાબર. આ બધું મેં કીધું છે એટલે તમને બધાને આવડે છે. હવે જો થોડુંક નીચે થોડુંક અમારે કંઈક નવું આવશે અને થોડુંક વ્યવસ્થિત રીતે યાદ રાખવાનું છે. ક્રોમેટીનમાં આવેલા દોરીમાં પણ પરવાયેલા મણકા વધુ સંગઠિત થઈને ક્રોમેટીનના તંતુઓ બનાવે. એટલે હું અત્યાર સુધી ખાલી ક્રોમેટીન જ હતું. હવે એ ક્રોમેટીનનું સંગઠિત થવું એટલે શું થાય? ભેગું થાય. સંગઠિત થવું એટલે શું થાય? ભેગું થાય. અને એ એક તંતુ સ્વરૂપની રચના બનાવે. અને કોષ વિભાજનની ભાજનાવસ્થા દરમિયાન ગૂંચળામાં એને સંગઠિત થઈ તે રંગસૂત્રની રચના કરે. હવે સમજાણું? જે છોકરાઓને પોતાનું 11 સાયન્સનું 10મું ચેપ્ટર આવડતું હશે એને આવડે. સમજો શું કહે છે અહીંયા, બરાબર, કે સૌથી પહેલાં શું હોય? રંગસૂત્ર દ્રવ્ય. એ રંગસૂત્ર દ્રવ્ય એટલે ક્રોમેટીન જ થાય. એ શું થાય? સંગઠિત થાય. સંગઠિત થઈને તાતણામય રચના બનાવે. સમજાય છે? સંગઠિત થઈને શું બનાવે? તાતણામય રચના બનાવે. પણ આ બધી પ્રક્રિયા થતી કેવી હોય? પૂર્વાવસ્થાની અંદર કે પૂર્વાવસ્થાની આંતરાવસ્થા દરમિયાન. એ આખી પ્રક્રિયા થાય છે ક્યારે? આંતરાવસ્થા દરમિયાન. પણ જેવું વિભાજનનું કયો તબક્કો ચાલુ થયો? પૂર્વાવસ્થા. એટલે સંગઠન ચાલુ થાય. અને ભાજના અવસ્થા દરમિયાન તો તમે એને સરખી રીતના જોઈએ જગો. કોને? રંગસૂત્રોને. એટલે ભૂલતા નહીં, નેગેટિવ તમારું ડીએનએ, પોઝિટિવ તમારું પ્રોટીન ભેગા જ મળીને ન્યુક્લિયોઝોમ, 6 ન્યુક્લિયોઝોમ ઇઝ ઇક્વલ ટુ સોલેનોઇડ, અને 200 એકમો પુનરાવર્તિત થતા હોય, બરાબર છે. એ ક્રોમેટીન થતું હોય. જોકે ક્રોમેટીન એટલે 200 બેઝ પેર એક
ન્યુક્લિયોઝોમમાં હોય, બરાબર. પણ આવા ક્રોમોઝોમ્સ ઘણા બધા પુનરાવર્તિત થયા કરતા હોય, ન્યુક્લિયોઝોમ. અને ન્યુક્લિયોઝોમ બનાવશે ક્રોમેટિન, અને ક્રોમેટિન એટલે કે રંગસૂત્ર દ્રવ્ય, ક્રોમેટિન બનાવશે ફ્યુચરમાં ક્રોમોઝોમ એટલે કે રંગસૂત્ર. એટલે શું બનાવશે? રંગસૂત્ર. ક્લિયર થયું આટલી વસ્તુ કે ન થયું? બરાબર. હવે થોડાક વધારે આગળ વધીએ. ચલો, ઉચ્ચ સ્તરે ક્રોમેટિનના પેકેજિંગ માટે જ્યારે હાયર લેવલની વાત કરતા હોય ને ત્યારે આપણે ક્રોમેટિનનું સ્ટેપ બાય સ્ટેપ જ આપણે તો પેકેજિંગ કરવું પડે ને. તો ક્રોમેટિનના પેકેજિંગ માટે વધારાના પ્રોટીનની જરૂર પડે. એટલે એવું કહે છે કે જે હિસ્ટોન પ્રોટીન હતા ને છોકરાઓ, એ પૂરતા નથી. સમજાય છે? જે હિસ્ટોન પ્રોટીન હતા એ પૂરતા નથી, તો એને વધારાના પ્રોટીનની જરૂર પડે. અને સામૂહિક રીતે તેને નોન હિસ્ટોન ક્રોમોઝોમલ પ્રોટીન્સ કહેવાય. એટલું ઇમ્પોર્ટન્ટ છે કે કદાચ તમને ફૂલ ફોર્મ પણ પૂછાઈ શકે. નોન હિસ્ટોન ક્રોમોઝોમલ પ્રોટીન. સમજાણું કે ના સમજાણું? નોન હિસ્ટોન ક્રોમોઝોમલ પ્રોટીન, બરાબર. એટલે કે NHC. આપણે ઉપર વાત કરી હતી, કેની વાત કરી હતી? હિસ્ટોન પ્રોટીનની. હિસ્ટોન પ્રોટીન એટલે કોણ હતા? ધન વિચભારિત પ્રોટીન. પણ જ્યારે હાયર લેવલની વાત કરતા હોઈએ આપણે, બરાબર, ત્યારે અમુક નોન હિસ્ટોન પ્રોટીનની જરૂર પડતી હોય. એટલે કે હિસ્ટોન સિવાયનો જે ભાગ હશે, હિસ્ટોન સિવાયના જેટલા પ્રોટીન હશે એ બિન હિસ્ટોન પ્રોટીન કહો કે નોન હિસ્ટોન પ્રોટીન કહો, જેને ફૂલ ફોર્મમાં શું મૂકવાનું છે? NHC. એટલે નોન હિસ્ટોન ક્રોમોઝોમલ પ્રોટીન્સ. એવા પ્રોટીન જે હિસ્ટોન પ્રોટીન નથી, એ પણ પેકેજિંગમાં ભાગ ભજવે. હવે તમને કોઈક સિમ્પલી પૂછે તો કે રંગસૂત્ર શેનું બનેલું હોય, તો શું કહેશો? ધન વિચભારિત પ્રોટીન અને ઋણ વિચભારિત DNA. ધન વિચભારિત પ્રોટીન હતું એટલે એ કોણ? હિસ્ટોન પ્રોટીન. અને હિસ્ટોન પ્રોટીનની સાથે બીજું કોઈ આવતું તો એ કોણ હતું? બિન હિસ્ટોન પ્રોટીન. સમજાણું કે ન સમજાણું? આમ હિસ્ટોન પ્રોટીન, બિન હિસ્ટોન પ્રોટીન, DNA આ બધા ભેગા મળીને શેનું નિર્માણ કરે છે? રંગસૂત્રનું નિર્માણ કરે. હવે જો બે વ્યાખ્યાઓ આવે છે જે તમારે યાદ રાખવાની છે ગમે એ રીતના. લાક્ષણિક કોષ કેન્દ્રમાં શું કીધું મેં? લાક્ષણિક કોષ કેન્દ્રમાં ક્રોમેટિનનો કેટલાક વિસ્તાર શિથિલ રીતે ગોઠવાયેલા હોય. લાક્ષણિક કોષ કેન્દ્રમાં ક્રોમેટિનનો કેટલોક વિસ્તાર કેવી રીતના ગોઠવાયેલો છે? શિથિલ રીતે ગોઠવાયેલો છે. કેવી રીતના ગોઠવાયેલો છે? શિથિલ રીતે ગોઠવાયેલો છે. શિથિલ રીતે એટલે કેવો? સાવ મૃદુ રીતે, એટલે કે બહુ સઘન રચના નથી, પાસે નથી, બરાબર છે. તો તેને યુ ક્રોમેટિન કહેવાય. એ તમને સિમ્પલ લાક્ષણિક કોષ કેન્દ્રમાં ક્રોમેટિનનો કેટલોક ભાગ હોય એ કેવો હોય? શિથિલ ગોઠવણી ધરાવતો, એને યુ ક્રોમેટિન કહેવાય. જો ક્રોમેટિનમાં ગાઢ રીતે ગોઠવાયેલો હોય અને ઘેરાભિરંજિતથી થતો હોય તો તેને હેટેરોક્રોમેટિન કહેવાય. અને આ છે ને, ભલે આમાં ન લખ્યું હોય, આ ઘેરાભિરંજિતથી થતો હોય, અભિરંજિત થાય તો આ હંમેશા કેવું દેખાતું હશે? આછો ભાગ. આ હંમેશા કેવો હશે? યુ ક્રોમેટિન હંમેશા કેવો હશે? આછો ભાગ. અને ગાઢ રીતે સઘન રીતે ગોઠવાયેલો કોઈ ભાગ હશે તો એ કયો હશે? ઘેરો ભાગ. સઘન રીતે ગોઠવાયેલો હશે એ ભાગ કેવો હશે? ઘેરો ભાગ. અને એને શું કહેવામાં આવે છે? હેટેરોક્રોમેટિન. એને શું કહેવામાં આવે છે? હેટેરોક્રોમેટિન. ડન. યુ ક્રોમેટિન પ્રત્યાંકન માટે સક્રિય ક્રોમેટિન છે. આ લીટીને જરી કઈ જેવી તેવી ન આપતા. બે હતો, આછો ભાગ અને ઘાટો ભાગ, ઘેરો ભાગ. આપણે આછો ભાગ હતો એનો કીધું તો યુ ક્રોમેટિન, બરાબર છે. અને જે ઘેરો ભાગ હતો એનો કીધું તો હેટેરોક્રોમેટિન. પણ આપણે ફ્યુચરમાં શું કરવાનું છે જો હું તમને સમજાવું. DNA માંથી શું બનાવવાનું છે? mRNA. અને mRNA માંથી શું બનાવવાનું છે? પ્રોટીન. તો શું કહે છે? યુ ક્રોમેટિન પ્રત્યાંકન માટે સક્રિય ક્રોમેટિન છે. સક્રિય ક્રોમેટિન છે એટલે શું? સક્રિય ક્રોમેટિન છે એટલે શું? કે એવો ભાગ DNAનો, બરાબર, કે જે ફ્યુચરમાં શું કરવાનું છે? mRNA બનાવવાનું. mRNAમાંથી શું બનવાનું છે? પ્રોટીન. તો એ સક્રિય માટે બહુ એટલે બહુ જરૂરી છે, કેમ કે એ ખાલી એક જ ભાગનું જ ફ્યુચરમાં કામ આવશે. એ યુ ક્રોમેટિન નહીં કે હેટેરોક્રોમેટિન. જ્યારે હેટેરોક્રોમેટિન કેવો ભાગ હશે? એનો નિષ્ક્રિય ભાગ. વેઇટ, હેટેરોક્રોમેટિન એનો કેવો ભાગ બનશે? આવડો આ એનો નિષ્ક્રિય ભાગ. એટલે યાદ રાખજો, ક્રોમેટિનના બે ભાગ હોય, યુ ક્રોમેટિન, બરાબર, અને હેટેરોક્રોમેટિન. યુ ક્રોમેટિન જ પ્રત્યાંકન. એટલે પ્રત્યાંકન એટલે DNAમાંથી mRNA બનવાની પ્રક્રિયા. પ્રત્યાંકન એટલે શું થાય? DNAમાંથી mRNA બનવાની પ્રક્રિયા. બોલ. ડન એવરીવન? કે આમાં કોઈને કાંઈ ન સમજાતું હોય તો મને અત્યારથી જ કહી દો, બરાબર, કહી દો, મેસેજ ડ્રોપ કરી દેજો. આ આખું DNA પેકેજિંગ છે, બહુ ઇઝી છે, બરાબર. આખું DNA પેકેજિંગ છે ને, અહીંયા પણ સેમ વસ્તુ કે છે. જો આ છે ને ફિગર કમ્પલસરી ડ્રો કરજો. મેં તમને આ ફિગર છે ને ઓલા માટે સમજાવી હતી,
આદિકોષ કેન્દ્રી માટે. પણ આ જે છે આ બ્લુ કલરનું એ શું છે? ડીએનએ. એ તમને ઉપર પણ લેબલિંગ કરેલું છે. એ શું છે? ડીએનએ. બરાબર. અને આ જે ખોટું નથી બોલ્યું? હા, ખોટું જ છે ને. અહીંયા શું કરવું જોઈએ તમારે? આ ગોળો છે ને, ગોળો એ શેનો છે? પ્રોટીનનો. જો લેબલ કર્યું છે સ્ટોન પ્રોટીન. સ્ટોન ઓક્ટામર. ઓક્ટામરમાં જો પાછો અહીંયા એમ 1 2 3 ને 4 એની બિહાન 1 2 3 ને 4 આમ ટોટલ કેટલા હશે? 8 ઓક્ટામર સ્ટ્રક્ચર હશે. બરાબર. અને એની ઉપર તમને આ સ્ટ્રેન દેખાશે, દોરી. પછી આની આમ ફળીને આવી હોય આવી રીતના. જ્યાં દોરી એની ઉપર વીંટળે એટલે બોલ ઉપર આપણે દોરાને વેચીએ, સોરી વીંટીએ, તો બટ ઓબ્વિયસલી એની લંબાઈ શું થવાની છે? ઘટવાની જ છે. એની લંબાઈ શું થવાની છે? તો અહીંયા તમારું આ સ્ટ્રક્ચર પણ શું થાય છે? પૂરું થાય છે. સમજાઈ ગયું એવરીવન આખો ટોપિક? કોઈને પણ જો ડીએનએ પેકેજિંગ ન સમજાતું હોય તો પર્સનલી મારો સંપર્ક કરજો રાતે, બરાબર. 9:30 વાગ્યા પછી કોન્ટેક્ટ કરજો એટલે તમને કોઈ પ્રકારનો પ્રોબ્લેમ થાય નહીં. સારું, હવે જે આપણો નેક્સ્ટ ટોપિક છે એની તરફ આપણે આગળ વધીએ. હવે જો બેક્ટેરિયલ રૂપાંતરણ માટેનો ગ્રિફિથનો પ્રયોગ અત્યાર સુધીમાં ઘણી વખત આમાંથી કંઈક ને કંઈક આવે છે. અને આમ પણ તમારે જીનેટિક્સ લેવલે સમજવું હોય તો તમને આ ટોપિક તો તમને કમ્પલસરી આવડતો જ હોવો જોઈએ. સિમ્પલ્સનો બેક્ટેરિયલ રૂપાંતરણનો પ્રયોગ છે. તમને કદાચ આ એક લેક્ચરમાં આખો પ્રયોગ છે એ આવડી જશે ડેફિનેટલી, બરાબર. શું થયું હતું એની અંદર? તો કે એ રૂપાંતરણનો પ્રયોગ છે. અને રૂપાંતરણ કોને કહેવાય? રૂપાંતરણ છે ને તમારે બાયોટેકનોલોજીમાં આવેલા શબ્દ છે. આવ્યા હતા ને બાયોટેકનોલોજીમાં, જ્યારે મેં તમને ભરાયું હતું ત્યારે શબ્દ આવ્યા હતા. એનો મતલબ કે કાંઈક એવું કંઈક છે કે જે એક સજીવમાંથી બીજા સજીવમાં, એક સજીવમાંથી તેના જેવા બીજા સજીવમાં ટ્રાન્સફર થાય છે. તો એ કેવું થાય? ટ્રાન્સપોઝિશન્સની પ્રોસેસ, એટલે કે રૂપાંતરણનો પ્રયોગ. એ કોણે આપ્યો તો? ગ્રિફિથ નામના પ્રયોગ. એટલે તમને રૂપાંતરણનો પ્રયોગ કે ગ્રિફિથનો એક્સપેરિમેન્ટ કે એ બે એક જ થાય, બરાબર છે. હવે જો શું કીધું હતું એમને. ગેગર મેન્ડલ, સટન અને મોર્ગન તેમજ અન્ય વૈજ્ઞાનિકે પૂર્વ સંશોધન આધાર સ્પષ્ટ થયું કે મોટાભાગના કોષ કેન્દ્રમાં રંગસૂત્રો ધરાવે છે ને, પરંતુ આનુવંશિક દ્રવ્યની માહિતીની સ્પષ્ટતા થઈ હતી નહીં. એટલે બધાય રંગસૂત્રો સુધી પહોંચી ગયા હતા. ગ્રેગર મેન્ડલ, સટન, મોર્ગન, બોવેર એ બધાએ કંઈક ને કંઈક વાત કરી અને એના ઉપરથી એક વસ્તુ તો ખ્યાલ આવી ગયો. શું? કે કોષ કેન્દ્રની અંદર શું હોય છે? રંગસૂત્ર આવેલું હોય છે. કોષ કેન્દ્રની અંદર શું આવેલું હોય છે? રંગસૂત્ર આવેલું હોય છે. પણ કોઈના છોકરાઓ એ ખબર હતી નહીં, બરાબર, કે આ જે રંગસૂત્ર આવ્યું છે, બરાબર, એ શેનું બનેલું હોય? એની અંદર શેનું બનેલું હોય એ ખબર હોય, પણ એની અંદર ડીએનએ શું છે, કઈ રીતના, કયું ઘટક આનુવંશિક દ્રવ્ય છે એ કોઈને ખબર હતી નહીં. સમજાયું? તો જનીનિક આનુવંશિકતાની ક્રિયાવિધિ કેવી રીતના થાય છે તે 1926ની સુધી આણ્વીય સ્તરે પહોંચી. જ્યારે આ એક યાદ રાખજો, જનીનિક આનુવંશિકતાની જે ક્રિયાવિધિની વાત કરે છે 1926ની અંદર, ક્યારે? 1926 સુધીમાં આણ્વીય સ્તરે પહોંચી ગઈ. હવે કેવા વૈજ્ઞાનિકની વાત કરે છે સમજો, જોજો. ફેડરિક ગ્રિફિથે એક પ્રયોગ આપ્યો. ક્યારે આપ્યો તો? 1928માં. આ પ્રયોગ એને ક્યારે આપ્યો તો? 1928માં આપ્યો. અને પ્રયોગ એને કોની ઉપર કર્યો હતો? તો એ પ્રયોગ કર્યો હતો ને ન્યુમોકોકસ બેક્ટેરિયા ઉપર. આ પ્રયોગ એને 1928માં આપ્યો હતો. અને ન્યુમોકોકસ બેક્ટેરિયા, કયા બેક્ટેરિયા ઉપર કર્યો હતો? ન્યુમોકોકસ બેક્ટેરિયા. જો હવે હું છે તમને આખો પ્રયોગ પહેલાં એમનેમ સમજાવું અને પછી હું તમને લઈ જાઉં છું મેઇન વાત ઉપર, બરાબર. એને શું કર્યું હતું જો, હવે સમજો. ગ્રિફિથ નામના વૈજ્ઞાનિકે 2 બેક્ટેરિયા લીધા. બેક્ટેરિયા એક જ લીધા.
તેમાં એક હતા એ એસ પ્રકારના હતા અને એક હતા એ આર પ્રકારના. એસ ફોર વોટ? તો સ્મૂથ. અને આર ફોર વોટ? રફ. હજી થોડાક આગળ વધી. સ્મૂથ અને રફ એટલે કે આની સપાટી કેવી હશે? લીસી. રફ છે એની મતલબ કે એની સપાટી કેવી છે? ખરબચડી. પણ આ બંનેની ખાસિયત કહું તમને. આ બંનેની શું કહું છું હું તમને? ખાસિયત. જે આ સ્મૂથ બેક્ટેરિયા છે ને, બરાબર છે, બે ન્યુમોકોકસ જ. પણ અમુક ન્યુમોકોકસ કેવા હોય? ઝેરી. તો જે આ રફ સ્મૂથ સપાટીવાળા છે એ કેવા છે? ઝેરી. અને આ હતા એ કેવા છે? બિનઝેરી. એ કેવા છે? બિનઝેરી. આટલું સમજાય છે કે ન સમજાતું? કયો મને. બેક્ટેરિયા ક્યાં લીધા? ન્યુમોકોકસ. કેટલા પ્રકારના? બે પ્રકારના. એક હતા એ કેવી? લીસી વસાહત હતી અને એકની કેવી વસાહત હતી? રફ, ખરબચડી વસાહત હતી. સ્મૂથ અને રફ. જે સ્મૂથ હતા એ કેવા હતા? ઝેરી. એટલે કે એને ઇન્ફેક્શન લાગવાથી શું થતું હતું? કોઈને ઇન્ફેક્શન લાગે તો એ મરી જાય, કેમ કે એને ન્યુમોનિયાનું ઇન્ફેક્શન લાગી જાય. અને જે ખરબચડી સપાટી ધરાવતું હતું એ કેવા હશે? બિનઝેરી. કે કોઈને વ્યક્તિને ઇન્ફેક્શન લાગ્યું તો એ વ્યક્તિ મરતા નથી, એટલે કે એને બીજું કંઈ થતું નથી. સમજાઈ ગયું આ વસ્તુ? હવે જોઈએ. હવે ગ્રિફિથે શું કર્યું? હવે એને શું કર્યું? એસ બેક્ટેરિયા લીધા. હું દર વખતે લખીશ નહીં. એસ એટલે શું થાય? ઝેરી. અને આ ઝેરી બેક્ટેરિયા છે એને શેની અંદર નાખ્યા? એને ઉંદરમાં. ઝેરી બેક્ટેરિયા લીધા અને એને શેમાં નાખી દીધા? ઉંદરમાં. બટ ઓબ્વિયસલી ઝેરી એટલે ઉંદર શું થયા? મરી ગયા. હવે જોજો, આ પહેલી કન્ડિશન હતી. હવે બીજી કન્ડિશન કહું છું. એને આર લીધા. એ ક્યાં છે? બિનઝેરી. શેમાં લીધા? એને શેમાં નાખ્યા? બેક્ટેરિયા ઇન્ફેક્શન કોનામાં લગાડ્યું? ઉંદરમાં. બેક્ટેરિયા શું થયા? ન મર્યા. કેમ? કેમ કે ઓલરેડી કેવા હતા? બિનઝેરી. મરે નહીં. આ બે વસ્તુ. પણ હવે એને શું કર્યું ત્રીજા એક્સપેરિમેન્ટમાં? ખબર? એસ લીધા પણ ગરમીથી મારી નાખ્યા. એસ લીધા પણ ગરમીથી એને શું કરી નાખ્યા? મારી નાખ્યા, હીટ કર્યા. હવે એને ઉંદરમાં નાખ્યા. ઉપરનો એક્સપેરિમેન્ટ જુઓ તો એસથી ઉંદર શું થતા હતા? મરી જતા હતા. બરાબર ને? એસથી ઉંદર શું થતા હતા? મરી જતા હતા. પણ અહીંયા નહીં મરે. હવે ઉંદર નહીં મરે. કારણ શું કીધું નહીં મરવાનું? બરાબર, કેમ કે એને શું કરેલા છે? હીટ કિલ કરેલા છે. શું કરેલા છે? હીટ કિલ કરવા. હીટ કિલ કરવું એટલે શું થાય? ગરમીથી મારી નાખવું. તો પહેલાં ઝેરી આપ્યા તો ઉંદર મરી ગયા. બિનઝેરી નાખ્યા તો ઉંદર ન મર્યા. પણ હવે ગરમીથી મારી નાખેલા કેવા નાખ્યા? ઝેરી નાખ્યા તો ઉંદર શું થયા? મરી ગયા નહીં, એટલે કે ઉંદર જીવતા રહ્યા. તો એને ચોથું હું કર્યું? જોજો હો. ચોથું, ચોથી કન્ડિશન એને કેવી કરી ખબર? એને એસ પણ કેવા? આવડા આ ગરમીથી મારી નાખેલા. એટલે હું અહીં લઈ લઉં છું આવી રીતના પ્લસ. અને પ્લસ એને શું કર્યું ખબર છે? રફ લીધા. આ તો કેવા છે? ઓલરેડી બિનઝેરી છે. એનાથી તો ઉંદર મરતાય નહોતા. આ મેઇન છે. ઉભા રહે, હું તમને કાઢીને જ આપું આ આખો, કેમ કે મેઇન ચોથું જ છે.
જો ચોથો પોઈન્ટમાં શું કર્યું એને ખબર, એસ લીધા કેવા, ગરમીથી મારી નાખે, જેનાથી ઉંદર મર્યા હતા નહીં, પ્લસ એને રફ લીધા. તમે આગળનું બોર્ડ વર્ક જોશો એટલે તમને ખ્યાલ આવશે, રફથી તો ઓલરેડી ઉંદર મરતા જ. આ બેનું મિશ્રણ કર્યું અને મિશ્રણ એને શેમાં નાખ્યું, ઉંદરમાં. એ બંનેનું એને શું કર્યું છોકરાઓ, મિશ્રણ કર્યું અને એને શેમાં નાખી દીધું, ઉંદરમાં નાખી દીધું. તો એકચ્યુઅલી આનાથી તો ઉંદર મરતા જ નહોતા અને આનાથી ઉંદર નહોતા મરતા, પણ આવું કરવાથી અહીંયા ઉંદર ન મરવા જોઈએ, પણ અહીંયા ઉંદર મરી જાય છે. અહીંયા ઉંદર શું થઈ ગયો, મરી ગયો, ચોથી કન્ડિશન. તો પ્રશ્ન એ થયો ઉંદર હું કામ મર્યો, તો અનુમાન બધાએ એવું કાઢ્યું કે આ ગરમીથી મારી નાખેલા ઝેરી બેક્ટેરિયા, આ બધા કેવા બેક્ટેરિયા છે, ગરમીથી મારી નાખેલા ઝેરી બેક્ટેરિયા છે. આ ગરમીથી મારી નાખેલા ઝેરી બેક્ટેરિયામાં કાંઈક એવું હતું, અહીંયા કાંઈક એવું હતું કે જે આ બિનઝેરીને કેવા કન્વર્ટ કરી નાખ્યા, ઝેરીમાં. સમજાણું ન સમજાણું, ગરમીથી મારી નાખેલા એકચ્યુઅલી બેક્ટેરિયા કેવા હતા, ઝેરી બેક્ટેરિયા, પણ એ ઓલરેડી મરી ગયા હતા એટલે કોઈ ઇફેક્ટ કરતા હતા નહીં. પરંતુ જ્યારે એને બિનઝેરી સાથે ઉમેરવામાં આવ્યા તો એનો મતલબ એનું કાંઈક એવું મટીરિયલ હતું જે શેમાં ટ્રાન્સફર થઈ ગયું, જે બિનઝેરી બેક્ટેરિયામાં. શેમાં ટ્રાન્સફર થઈ ગયું, બિનઝેરી બેક્ટેરિયામાં, જેથી કરીને આવા બિનઝેરી બેક્ટેરિયા છે બરાબર, એ શેમાં કન્વર્ટ થઈ ગયા, ઝેરી બેક્ટેરિયામાં. અને આવા જે ઉંદરની અંદર આવું ઇન્ફેક્શન લગાડવામાં આવે તો એ ઉંદર શું થઈ જાય છે, મરી જાય છે. આમ ટોટલ જે ગ્રિફિથ નામના વૈજ્ઞાનિક હતા એના રૂપાંતરણનો પ્રયોગ આ ચોથો છે. ચોથો પોઈન્ટ વાત કરીએ છીએ જે આપણે એનો રૂપાંતરણનો, આખો એનો રૂપાંતરણનો જ પ્રયોગ છે. એને જેવું ફાઇન્ડ આઉટ કર્યું કે કાંઈક એવું હતું બરાબર કે જે એક સજીવમાંથી બીજા સજીવમાં ગયું અને જેની કેરેક્ટરિસ્ટિક હતી એ કેરેક્ટરિસ્ટિકમાં શું કર્યો, એને ફેરફાર કર્યો. સમજાણું, એ કેરેક્ટરિસ્ટિકમાં એને શું કર્યો, ફેરફાર કર્યો. એ કેરેક્ટરિસ્ટિકમાં કંઈક એવું કંઈક બદલાવ આવ્યો. સમજાણું કે ન સમજાણું આટલી વસ્તુ, બરાબર છે. તો આ હતો એ ભાઈ કોનો એક્સપેરિમેન્ટ હતો, ગ્રિફિથનો એક્સપેરિમેન્ટ, કે તમે એને રૂપાંતરણનો પ્રયોગ હોય કેમાં છે, ન્યુમોકોકસ નામના બેક્ટેરિયામાંથી કરવામાં આવ્યો હતો. બરાબર, આ ઉપર જોઈએ. ચલો જુઓ, સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોની એટલે કયા બેક્ટેરિયા થયા, ન્યુમોકોકસ. સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોની બેક્ટેરિયા શું કરતા હશે, ન્યુમોનિયા. બેક્ટેરિયા સંવર્ધન કરાવતા, કેટલીક લીસી સપાટી ચડાવતા, ચળકતા હતા. લીસી સપાટી મેં તમને કીધું હતું એટલે સ્મૂથ. કેટલાક ખરબચડી વસાહત રચતા એવા બેક્ટેરિયા હતા. એટલે બેક્ટેરિયા કેટલા પ્રકારના થયા, બે, એસ અને રફ. બરાબર, આવું થવાનું કારણ એ સ્ટ્રેન બેક્ટેરિયામાં શ્લેષ્મ. પહેલાં પ્રશ્ન એ થાય કે મેડમ આ બેમાં ફરક શું છે. ચલો, આ પેરેગ્રાફ ઇમ્પોર્ટન્ટ બનશે તમારા માટે. તો જે એસ સ્ટ્રેનવાળા છે ને એ કેવા છે, આ બેક્ટેરિયા એસવાળા, ઝેરી. કેવા છે, ઝેરી. પણ એવું એના ઝેરીપણું એનામાં છે, એનું કારણ શું છે કે એનામાં એ ઝેરીપણું છે, તો કે બેક્ટેરિયામાં પોલિસેકેરાઇડનું આવરણ આવેલું હોય. એકચ્યુઅલી શ્લેષ્મ કહેવાય, પણ એ શ્લેષ્મ અલ્ટિમેટલી જો મેઇન ઘટક છે એ કયું છે, પોલિસેકેરાઇડ એટલે કે કાર્બોદિતનો. જ્યારે જોજો પાછો કાઢીને બતાવું, જ્યારે આર સ્ટ્રેનમાં આવું હોતું નથી. આ મેઇન વસ્તુ છે કે એ પોલિસેકેરાઇડમાં, આર હતું, ક્યુ રફ ખરબચડી વસાહત રચતું હતું, એમાં આવું પોલિસેકેરાઇડનું સ્તર જોવા મળતું નથી. સમજાય છે, આવું પોલિસેકેરાઇડનું સ્તર જોવા મળતું નથી. એટલે હવે શું કહે છે કે અલ્ટિમેટલી એને તો સેલ્ફ ઇન્ડિકેટ કર્યું કે એ સ્ટ્રેન છે એ પોલિસેકેરાઇડ ધરાવે છે, આવરણ ધરાવે છે, એટલે એ કેવા થઈ ગયા, ઝેરી. અને જે આર છે એ નથી ધરાવતું એટલે એ કેવા થઈ ગયા ભાઈ, બિનઝેરી. એ કેવા થઈ ગયા, બિનઝેરી. સમજમાં આવી મારી વાત. હવે જોજો, એ સ્ટ્રેન છે એ ઝેરી, ચેપરસ કરવામાં ત્યારે ન્યુમોનિયા ચેપથી બે શું થાય, સજીવ મૃત્યુ પામે. કોઈને અહીંયા એને એક્સપેરિમેન્ટ ઉંદર સાથે કર્યો છે, પણ જો એને ઉંદર સાથે ન કર્યો હોત ને બીજા કોઈ સજીવમાં કર્યો તો એને ડેફિનેટલી શેનું ઇન્ફેક્શન લાગી જાય, ન્યુમોનિયાનું ઇન્ફેક્શન લાગી જાય. ઉંદરને આર સ્ટ્રેન વડે અસરગત કરવામાં આવે ત્યારે ન્યુમોનિયાનું ઇન્ફેક્શન થતું નથી.
ત્યારે એને ન્યુમોનિયાનું ઇન્ફેક્શન થતું નથી. એકચ્યુઅલી મેં તમને અહીંયા સુધીનું બધું કરાવી દીધું, આખું આના નીચેનું છે એ મેં તમને કરાવી દીધું છે, પણ અત્યારે આપણે એને સમજતા નથી. આ એક લેક્ચર પૂરતું આટલું રાખીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર ગ્રિફિથના જ એક્સપેરિમેન્ટના શું કરશું, આગળ વધારશું. ઓકે, થેન્ક યુ એવરીવન.